ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે વધુ એક પ્રસિદ્ધિ મેળવી છે। 47 વર્ષ પહેલા સ્થાપિત આ સંસ્થાના આધુનિકીકરણ અંતર્ગત નવી ટેસ્ટિંગ લેબોરેટરી, વેલ ઇક્વિપ્ડ ઓડિટોરિયમ અને એડમિનિસ્ટ્રેટિવ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના સાંસદ ગોવિંદ ધોળકિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા, તેમજ ધારાસભ્યો અને ડાયમંડ ઉદ્યોગના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। નમસ્તે મિત્રો, આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આઈડીઆઈ નું રીઓપનિંગ નું કામ આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે। આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 માં પાયો નખાયો। એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવિ બનાવી રહ્યા છે અને બન્યું છે। એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું। આજે અમે આ બધું જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવે છે અને એનું ભાવિ બનાવશે અને બની રહ્યું છે। એ બદલ ખૂબ બધાને અભિનંદન, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે।